હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં મેરી ક્યુરી અને ચમકતા પથ્થરો વિશે જણાવું છું. મેરી ક્યુરીનો જન્મ ઘણા સમય પહેલાં પોલેન્ડમાં વર્ષ 1867માં થયો હતો. તેમનું સાચું નામ મારિયા સ્કોલોવસ્કા હતું. તેમણે નાનપણથી જ પુસ્તકો વાંચવા અને કોયડા ઉકેલવા ગમતા હતા. તેમના પિતા એક શિક્ષક હતા. તેમણે તેમનું ઘર વિજ્ઞાનના સાધનોથી ભરી દીધું હતું. એક દિવસ મેરી પીચબેન્ડ નામના કેટલાક વિચિત્ર ચમકતા પથ્થરોનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમણે પથ્થરોને ગરમ કરવામાં, રસાયણો મિશ્ર કરવામાં અને નાનામાં નાના કણોને માપવામાં કલાકોના કલાકો વિતાવ્યા. તે સખત મહેનતી હતા. તેમના હાથ કાળા ડાઘાથી ભરાઈ ગયા હતા અને તેમના કપડામાંથી રસાયણોની ગંદી વાસ આવતી હતી, પણ તેઓ ઉત્સાહિત હતા. મેરીએ બે નવા તત્વો શોધ્યા. પોલિનિયમ, એટલે કે તેમના વતન પોલેન્ડ પરથી નામ આપવામાં આવ્યું હતું, અને બીજું રેડિયમ, જે અંધારામાં ચમકતું હતું. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મેરીએ રેડિયોએક્ટિવિટી શોધી કાઢી હતી. તેમણે બતાવ્યું કે તમે ગમે ત્યાંથી શરૂઆત કરો, જિજ્ઞાસા અને હિંમત સાથે તમે કંઈક અદ્ભુત શોધી શકો છો. તેથી મોટા સપના જુઓ, પ્રશ્ન પૂછો અને શીખવાનું ક્યારેય બંધ કરશો નહીં. બસ, થેન્ક યુ.